રોજ રોજ બાલકૃષ્ણ જીદ જુઓ 4 વર્ષના બાલકૃષ્ણ થયા છે રોજ જીદ કરે છે જીદ મૈયા ગાયોમાં જવું છે મૈયા ગાય પણ મૈયા કહે છે કે ના રોહિણી કંસ ભૂતનાથી મોડી અઘાસુર બકાસુર અને પ્રમલાસુર કેટલા રાક્ષસો મૂક્યા મારા લાલાને ગોકુળની બહાર મૂકું નહીં ગોકુળની સીમની બહાર મારા લાલાને મૂકીશ નહીં લાલો રોજ જીદ કરે છે એક દિવસ નંદ બાબા કહે છે હે ગાંડી તું ના કેમ પાડે છે આપણી 9 લાખ ગાયોને 9 લાખ ગાયને કોણ સાચવશે આપણો જ લાલો સાચવવાનો છે એક દિવસ તો ગાયોમાં જવાનું જ છે તો પછી અતારથી એને ગાયોમાં મૂકો પણ મૈયા માનતી મૈયા કે ના મારા લાલાને ગોકુળની બહાર નહીં વનમાં ને ઉપવનમાં કેટલો પ્રેમ છે મૈયાને કેટલો પ્રેમ છે મારા લાલાને ઘરની બહાર ન મૂકું એ વખતે નંદ બાબા રસ્તો કાઢે છે જે આપણા વાછરડા છે એ વાછરડા લઈ અને બળભદ્રને સાથે મૂકી ગોપકુમારોને સાથે મૂકી અને લલ્લાને જમના કોઠે મૂકી કયો જમના કાંઠાનું નામ પડ્યું માં કહે છે કે ના તેઓ કાળિયો નાગ રહે છે તેઓ કાળિયો નાગ રહે છે મારા લાલાને હું કાળિયા નાગ પાસે કેમ મારો લાલો બહુ તોફાની છે એ મારો લાલો એ જમનાજીમાં ભૂસકા મારશે અને મારો લાલો એ બહુ તોફાન કરશે જો ગોકુળમાં આટલું તોફાન કરે છે તો વન ઉપવનમાં કેટલું તોફાન કરશે પણ એ વખતે નંદ બાબાના કહેવાથી એક દિવસ સવારે મૈયા મોરપીંછ પહેરાવે છે મોરપીંછ અને મૈયા પીતાંબર પહેરાવે છે અને મૈયા મુરલી હાથમાં આપે છે અને કાળી કામડી ઓઢાડે છે લાલા આજ આખું ગોકુળ વધામણા લે છે રામા કાકા જય શ્રી કૃષ્ણ આખું ગોકુળ વધામણા લે છે જે માટે ભગવાનનું પ્રાગટ્ય થયું આ ધરતી પર બાલ ગોપાલ આવ્યા એ કાર્ય માટે આજે બાલ ગોપાલ ધીમા પગલે હાથમાં નાની લાકડી છે બળભદ્રનો હાથ પકડીને મૈયા કહે છે જોજે હો બળભદ્ર મારો લાલો મારો શબ્દ વાપરે છે મારો લાલો એ કાળિયા નાગના ધરામાં ન જાય કે હું જે ના પાડું એ જ કરે છે નાનું બાળક કેવું હોય જે ના પાડીએ એ જ કરે તો હું જે ના પાડું એ જ મારો લાલો કરે છે તો એ કાળિયા નાગના ધરામાં જશે અને એ બળભદ્રનો હાથ પકડી કે છે બળભદ્ર આ મારા લાલાને સાચવજે તું એનો મોટો ભાઈ છે ને જુઓ હંમેશા મોટા ભાઈની ફરજ છે નાના ભાઈને સાચવવું એના કુટુંબને સાચવવું તો બળભદ્રને કહે છે લાલાને જો તો રમવા દેતો ને હાથ છોડતો નહીં લાલો કહે છે મૈયા હસવા લાગે છે બળભદ્ર સામે કે મૈયા મારો હાથ પકડશે બળભદ્ર દાઉ ભૈયા મને 18 દિવસના કુરુક્ષેત્ર સુધી પકડી નહીં શકે આ દાઉ ભૈયા મને પકડવા આવ્યા છે પણ 18 દિવસના કુરુક્ષેત્ર સુધી દાઉ ભૈયાને હાથ પકડવા દઈશ નહીં મૈયા તું મને હજી ઓળખતી નથી મૈયા વસુદેવ તું મને ઓળખતી નથી મૈયા હું તો ધરતીનો ભાર ઉતારવા આવ્યો છું મૈયા હું કઈ ખોળામાં રમવા આવ્યો નથી મૈયા અને એ વખતે વાછરડા લઈ જાય છે બાલ ગોપાલ અને નારદ મુનિ બ્રહ્માજી જુઓ દરેક જગ્યાએ નારદ મુનિ આવશે નારદ મુનિ બ્રહ્માજી પાસે જઈને કહે છે કે ગોકુળમાં પરબ્રહ્મ પ્રગટ્યા છે ગોકુળમાં હરિ પ્રગટ્યા છે અને ભગવાન શિવ દર્શન કરીને આવ્યા પણ તમે શું કરો છો હજી સુધી એટલે બ્રહ્માજી સાથે આવે છે પણ એ સમયે ભગવાન ગોવાળનું એઠું જૂઠું
એઠું જૂઠું મધુમંગળ નામના બ્રાહ્મણની ખાટી છાસ પીતા હતા. જ્યારે ભગવાન રોજ ગૌચારણમાં જાય વાછરડામાં અને જશોદા માતા ભાથું આપે, ભાથું માં ભાથું આપે એટલે એક દિવસ ભગવાન કે ગોવાળો આવતીકાલે હું ભાથું નહીં લાવું, ભાથું આપના ઘેરથી લાવવાનું, તમે રોજ મારા ઘરનું ખાઓ છો, આવતીકાલે હું ખાઈશ આપના ઘરનું. પણ મધુમંગલ નામનો બ્રાહ્મણ સૌ ગોવાળ સુખડી અને વાનગીઓ લાવે છે, ઢેબરા. પણ ગરીબ બ્રાહ્મણ માને કહે છે કે માં, આજ લાલાએ કહ્યું છે કે માં કંઈક વાનગી આપ, કંઈક મિષ્ટાન આપ. શું આપે માં, શું આપે? માં કહે છે કે લાલા, દરેકનો પુત્ર લાલો છે, દરેકની દીકરી એ રાધા જગદંબા છે, જગદંબા છે. માં કહે છે કે બેટા, ખાટી છાશ સિવાય આ બ્રાહ્મણના ઘરમાં કઈ નથી, ખાટી છાશ સિવાય. જુઓ, બ્રાહ્મણે આવ્યું એટલું દાન કર્યું, પરશુરામે જેટલું આપ્યું અમર સંઘ અમે બધું દાન કરી કાઢ્યું, દાન. આજે પણ જ્ઞાનનું દાન એ બ્રહ્મ શરીર કરે છે, બ્રહ્મ શરીર જ્ઞાનનું દાન કરી શકે છે. જ્ઞાનથી મોટું કોઈ નથી. યજમાન પરિવારે શ્રીમદ ભાગવત મહાપુરાણ આ જ્ઞાન યજ્ઞ છે. કેમ? જ્ઞાન રસ્તો બતાવે છે, જ્ઞાન અજવાળું કરે છે, અજવાળું. કે રાવણ પાસે ખૂબ જ્ઞાન હતું પણ ખોટી સંપત્તિ હતી એટલે રાવણ પાસે જ્ઞાન રહ્યું નહીં. જ્ઞાન અને શુભ લક્ષ્મી હોય, શુભ લક્ષ્મીને ઠાકોરજી તો જ જ્ઞાન ટકે, બાકી રાવણની જેમ જ્ઞાન ટકે નહીં. બ્રહ્માજી દર્શન કરે છે, એટલે આ નારદ તું ક્યો લાવ્યો, આ ક્યો પરબ્રહ્મ છે, આ તો ગોવાળનું એઠું જૂઠું ખાય છે, આ પરબ્રહ્મ ના હોય. જેમ ભગવાન શિવે સતીને કહ્યું કે જો રામ પરબ્રહ્મ ના હોય તો એમની પરીક્ષા લઈ લો. નારદને યાદ આવ્યું કે હવે બ્રહ્માજીનો વારો આવ્યો છે, વારો. કદી બ્રહ્માજીનો વારો નથી આવ્યો. બ્રહ્માજી તમે જો વિશ્વાસ ના હોય તો પરીક્ષા લઈ લો. અને બ્રહ્માજી ભગવાન આગા પાછા થાય છે, વાછરડા અને ગોવાળો લઈ અને બ્રહ્મલોકમાં જાય છે. ભગવાન જમના કોઠેથી 6 વર્ષના ભગવાન છે, 5.5 વર્ષના ગોવાળ અને ગૌ માતાના વાછરડા નથી. આ તો બાલ ગોપાલ છે, સમજી જાય છે. વાછરડાને ગોવાળનું રૂપ લઈ 1 વર્ષ સુધી ભગવાન વાછરડા બને છે અને ગોવાળ બને છે. બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય છે. નારદ મુનિ કહે છે બ્રહ્માજી પરીક્ષા લીધી કે હા જુઓ વાછરડાને ગોવાળ. ના ગોકુળમાં ઓટો મારી આવો, ગોકુળમાં. 1 વર્ષે બ્રહ્માજી આવે છે, શું જોવે છે? બાલ ગોપાલ જમના કોઠે છે, એ જ વાછરડા, એ જ ગોવાળ. અને બ્રહ્માજી નતમસ્તક થઈ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન કહે છે બ્રહ્માજી, મારા ભક્તોની ભૂલ કરી, અપરાધ કર્યો. જુઓ, મહારાજજી અપરાધ શબ્દ વાપર્યો હતો પહેલા દિવસે. ભક્તોનો અપરાધ ભગવાન કદી માફ નથી કરતા. ભગવાન કહે છે બ્રહ્માજી, આ મારા ગોવાળો અને વાછરડાને 1 વર્ષ અલગ રાખ્યા, તો આપ કળિયુગમાં આ મારા ભક્તોની ગાથા, મારી ગાથા નહીં, મારી ગાથા તો સુખદેવ મુનિ ગાશે, વ્યાસ મુનિ ગાશે, પણ મારા ભક્તોની ગાથા ગાવા કળિયુગમાં નાભાજી મહારાજ. બોલીએ નાભાજી મહારાજ. તુલસીદાસ પછી નાભાજી મહારાજ પ્રકટ થયા બ્રાહ્મણ અને ભક્તમાલ શાસ્ત્ર કી જય. કળિયુગના ભક્તોનું વર્ણન છે, કળિયુગના. ખુદ બ્રહ્માજીને અવતાર લેવો પડ્યો, હવે ગોકુળમાં બાલકૃષ્ણ રમી રહ્યા છે. એક દિવસ મૈયા બળભદ્રને કહે છે કે બળભદ્ર, આ લાલો ધરા પાસે જતો નથી ને,
બળભદ્ર કે ના મૈયા, હું એનો હાથ પકડીને રાખું છું, એનો હાથ. એક દિવસ ગોવાળો સાથે ભગવાન જમના કોઠે છે અને ભગવાન ગેડીની રમત રમે છે. પણ એ વખતે ગોવાળ કહે છે કે લાલા, તું રમે છે, તું દાવ લે છે, પણ તારો વારો આવે ને તું અમને દાવ આપતો નથી ને માના ખોળામાં પેસી જાય છે. લાલા, તું અમને દાવ આપતો, પણ આજે જો એ ગેંદ જમનાજીમાં પડે તો જેના હાથથી ગેંદ અંદર પડે એને જમનામાંથી ગેંદ લાવી. બસ લાલો કે મારે આટલું જ જોઈએ છે. અને લાલાનો વારો ગેડીમાં આવે છે અને આ તો ત્રિભુવનનો નાથ છે અને એ ગેંદને એવી મારે છે કે કાળિયા નાગના ધરામો જઈ અને ગેંદ પડે છે. એ વખતે સૌ ગોવાળો લાલા તે નાખી, લાલા તું જા અને અમર સંગ જગતનો નાથ પિતાંબર ઊંચું કરીને દોડ લગાવે છે અને દાણ પર ચડી અને ભગવાન એ વખતે બળભદ્ર લાલા ઉભો રે, લાલા મૈયાએ ના પાડી છે. લાલા પણ કદમના ઝાડેથી લાલાએ ધરામાં ભૂસકો માર્યો છે. આ બાજુ બળભદ્ર, હે ગોવાળો તમે શું કર્યું? આ ધરામાં કાળિયો નાગ છે. આપણો લાલો સૌથી નાનો છે. મધુમંગલ મને માં રોજ કહેતી હતી કે બળભદ્ર હાથ પકડજે, બળભદ્ર હાથ છોડતો નહીં, મારો લાલો તોફાની છે. અને કાળિયા નાગના ધરામાં એનું ઝેર એવું હતું, જો આજુબાજુ ગૌ માતા પણ પાણી પી નથી શકતી, ગૌ માતા પણ. તો હવે બળભદ્ર રડવા લાગે છે. એક ગોવાળ જઈ ગોકુળમાં મા જશોદાને મૈયા, પણ શું મૈયા? બોલ શું બોલે? લાલો પણ શું લાલો? મૈયા લાલો પણ શું લાલો? મૈયા લાલો ધરાવો, મૈયાના વાળ વિખરાઈ જાય છે, મૈયા દોડ લગાવે છે, નંદ બાબા આખું ગોકુળ દોડે છે, લાલા અને ધરા પર આવી મૈયા બળભદ્રને હલાવે છે. બળભદ્ર દાઉ તે શું કર્યું? મોટી ઉંમરે લાલો આવ્યો. બળભદ્ર કેટલી માનતાઓ માની, આ ગોવર્ધનની પૂજા, આ જમનાની પૂજા, મારો લાલો ગોવર્ધનની પૂજા. બળભદ્ર મોટી ઉંમરે લાલો આવ્યો અને આ કાળિયો ડાન્સ મારશે મારા લાલાને. બળભદ્ર માં રડે છે, વાળ છૂટા છે, પણ નંદ બાબા શાંત ઉભા છે. કેમ? નંદ બાબાને ખબર છે તો 6 દિવસનો મારો લાલો જો 6 દિવસે પૂતનાને વૈકુંઠ આપી શકતો હોય તો કાળિયા નાગની કોઈ કિંમત નથી. જશોદા માથું કૂટે છે સાથી કે નંદ બાબા કેમ બોલતા નથી? પણ શું બોલે? એમને ખબર છે કે મારો લાલો એમ કેમ પાછો આવશે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપે અને આપણા નરસિંહ મહેતાનું ભજન, જળ કમળ છોડી જાને બાળા, જળ કમળ છોડી જાને બાળા. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને માનશે, મને બાળ હત્યા લાગશે. કમળ છોડી જાને બાળા.
તારો કાળજ ખૂટ્યો અહીંયાતે સિદ્ધ આવ્યો હે જલકમળ છોડી નથી લાગણા હું માર્ગ ભૂલ્યો એ મારા વેરીએ બનાવ્યો મથુરા નગરીમાં જુગટો રમતા લાગણી શીશ હાર્યો હે જળકમળ છડી જાને મારા રંગે રોડો રૂપે પૂરો નિશિંત ગુણીનો કુડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તો બ્રાહ્મણો હે જળકમળ જાણે જાને બાળા મારી માતાએ બેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો મારી માતાએ કેવું જન્મ્યા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાથ તે મારો રામ કૃષ્ણ કાનડો હે જળકમળ જાણે જાને બાળા બાલકૃષ્ણ લાલ કી જય. હવે તારી માએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો કાળિયા નાગની પત્નીને કયો ખબર છે? આ તો માને કેટલો વાલો છે, આ માને કેટલો વાલો છે. ભગવાન જય ઘોષ કરે છે, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાંદડો. ભગવાન જય ઘોષ એક જય ઘોષ કુરુક્ષેત્રમાં કરે છે કે દુર્યોધન જાગી જા જાગી જા. હજી માડું થયું નથી દુર્યોધન, હજી સમય છે સમય. જો ભગવાન સમય આપે છે, દરેકને આપે છે, પણ અંદરનું પાપ કર્મ એ સમયને ઓળખી શકતું નથી. આ જીવ કર્મની ગતિ એવી છે કે જીવ સમયને ઓળખી શકતો નથી. તો હવે ભગવાન કાળિયા નાગને નાથે છે અને ભગવાન કાળિયા નાગને નાથીને મોરલી વગાડતા વગાડતા વેણુનાદ કરતા કરતા ભગવાન જમનાજીના તટ પર આવે છે. માં જશોદા, માં રોહિણી, નંદ બાબા, સૌ ગોકુળવાસી સૌ હરખાય છે. લાલો આવ્યો. માં ખોળામાં લઈ અને લાલાને ચુંબન કરે કે લાલા તું કેમ મારી વાત માનતો નથી? લાલા તું કેમ મારી વાત માનતો નથી? એક દિવસ આ મૈયાનો જીવ ખોવરાઈ રહીશ લાલા, આ મૈયાનો જીવ રહેશે નહીં લાલા.
લાલા તું કેમ આમ કરે છે? એમ કરતા કરતા જો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રદાસ કનક કપીસમ વૈજંતિમ ચમાલમ રંધેન વેણોર અધર સુધિયા પૂરયન ગોપ વૃંદે. કાંતિભાઈ શિવરથી પધાર્યા છે, વ્યાસપીઠ એમનું સ્વાગત કરે. જુઓ, શિક્ષણમાં આપણા સમાજમાં કાંતિભાઈ ઉદાહરણ છે. શિક્ષકમાં, શિક્ષણ જગતમાં એમને એમના ત્રણેય બાળકો ડોક્ટર બન્યા છે. અભિવાદન કરો એમનું, અભિવાદન. સરસ શિક્ષણ એમને, એમના ત્રણેય બાળકો શિક્ષણમાં ડોક્ટર બન્યા છે. તો ખૂબ અભિવાદન છે એમને. શિક્ષણ, સારું શિક્ષણ આપજો, બાળકોને સારું શિક્ષણ આપજો. હવે નંદ બાબા અને સૌ ગોકુળમાં છે, વૃંદાવનમાં છે. એ સમયે હવે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ જે શ્લોક સાંભળી અને સુખદેવ મુનિનું ધ્યાન છૂટી ગયું. કેમ? પીળું પિતાંબર પહેર્યું છે, વૈજંતી માળ છે અને કર્ણના પુષ્પ છે અને મુરલી હાથમાં છે અને 9 લાખ નંદ બાબાની 9 લાખ ગાયોની પાછળ વેણુના